હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાળારામનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ. તો આ મંદિર અર્બુદા પર્વતમાળાની અને અહીંની ખાસિયત એ છે કે 12 માસ કુદરતી પાણીના ઝરણા વહે છે અને મંદિરની આસપાસનું વાતાવરણ એટલું પવિત્ર છે કે તમારા આખા દિવસનો થાક ઉતારી દેશે. ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું મહાદેવના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું. અને દોસ્તો, બાળારામ મહાદેવ માત્ર એક પર્યટન સ્થળ જ નથી, પણ સદીઓ જૂનું આસ્થાનું કેન્દ્ર છે. અને એક લોકવાયકા મુજબ કહેવાય છે કે આ સ્થળ હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને પાંડવોએ તેમના વનવાસ દરમિયાન અહીં સમય વિતાવ્યો હતો તેવી લોકવાયકા છે. અને બાળારામ નામ, આ સ્થળનું નામ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બાળારામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. અને માન્યતા છે કે બલરામે અહીં તપસ્યા કરી હતી. અને આ મંદિર બાળારામ અને અંબાજી વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર આવેલું છે. અને અહીંથી બાલારામ નદી વહે છે, જે આગળ જતા બનાસ નદીને મળે છે. અને દોસ્તો, આ મંદિરની મોટી વિશેષતા એ છે કે પહાડમાંથી આવતી કુદરતી પાણીની ધારા જે સતત શિવલિંગ પર અભિષેક કરે છે. અને આ દ્રશ્ય ખૂબ જ પવિત્ર અને મનોહર લાગે છે. અને શ્રદ્ધાળુઓ માટે અહીં પવિત્ર કુંડ બનાવવામાં આવેલા છે, જેમાં ગૌમુખમાંથી સતત પાણી વહેતું રહે છે. તો દોસ્તો, આજનો આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો? અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી કોઈ નવો વિડીયો લઈને મળીએ.